નમસ્તે, પ્રણામ. દર્શિતાબેન તેમજ જાદવ સરે, જે ધીરજભાઈ જાદવ સરે મને ડોનેશનમાં આપેલા આર્ટિસ્ટ બ્રશ પેઇન્ટિંગના મને આખી કીટ આપેલી. એ કીટના માધ્યમ દ્વારા હું આ ડ્રોઈંગ બનાવું છું અત્યારે હાલમાં. અને મેં ઘણા બધા પોસ્ટરો મેં બનાવ્યા છે. મારી પરિસ્થિતિ બહુ ખરાબ હતી અને એ દરમિયાનમાં જાદવ સરને મેં રિક્વેસ્ટ કરેલી કે મારી પરિસ્થિતિ બહુ ખરાબ છે અને હું દિવ્યાંગ છું, તેમજ હું બીમાર અવસ્થામાં છું, ઘરે બેસી છું અને મારી જોડે કશું કોઈ પૈસા મને મળે, મારી રોજીરોટી પૂરી થાય એ બાબતમાં મારી પાસે કોઈ વસ્તુ એવી છે નહીં તાકી હું પૈસા કમાઈ શકું, 2 રૂપિયા કમાઈ શકું. તો એ કંચાલ વ્યક્તિએ આદર્શ જાદવ સર દિનેશભાઈ સાહેબને મેં રિક્વેસ્ટ કરી હતી, પ્રાર્થના કરી હતી. તો એમને મારી પર ભરોસો રાખીને એમને મને 2 મહિના પહેલાં મને આમંત્રણ આપ્યું, મને બોલાવ્યો અને મારી પરિસ્થિતિ એવી ચાલવાની બી બહુ ખતરનાક પરિસ્થિતિ હતી. તો એમને મને મારી રોજીરોટી પૂરી થાય એ બાબતમાં ઘણા બધા મને આર્ટિસ્ટ બ્રશ, લાઇટિંગ કંપનીના બ્રશ, આર્ટિસ્ટ બ્રશ, પેઇન્ટિંગનું સામાન મને લઈ આપ્યો. જે દર્શિતાબેન તેમજ જાદવ સર, દિનેશ જાદવ સરે મને આર્ટિસ્ટ બ્રશ, પેઇન્ટિંગનો સામાન મને લઈ આપ્યો તાકી મારું જીવન ધોરણ ચાલી શકે, રોજીરોટી મને મળી શકે અને હું ભવિષ્યમાં આગળ મારી પ્રગતિ થઈ શકે. તો એ ડોનેશનમાં આપેલા જે પેઇન્ટિંગનો સામાન દ્વારા મેં ઘણા બધા પોસ્ટરો બનાવ્યા છે અને ચેનલની અંદર મેં ઘણા બધા પોસ્ટરો બનાવ્યા છે અને મેં અપલોડ કર્યા છે. તો યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ચેનલ તેમજ ફેસબુકમાં ઘણા બધા અપલોડ મેં કર્યા છે વિડીયોને. તો પ્લીઝ મને દિવ્યાંગ વ્યક્તિને લાઈક કરવા વિનંતી અને વિડીયોને સબસ્ક્રાઈબ કરવા વિનંતી તાકી દિવ્યાંગ વ્યક્તિની પરિસ્થિતિમાં સુધારો આવી શકે. એક લાઈક અને એક સબસ્ક્રાઈબ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાથી દિવ્યાંગ વ્યક્તિની પરિસ્થિતિમાં સુધારો અથવા જીવન બદલી શકે. તો ખરેખર મને આ ડોનેશન આપેલા સામાન દ્વારા જ મેં આ ઘણા બધા પેઇન્ટિંગો બનાવ્યા છે અને અત્યારે હાલમાં 25,000ની આસપાસ મારા વિડીયોને જુએ છે અને જોઈ રહ્યા છે, તેમજ લાઈક પણ કરી રહ્યા છે. કેટલા મહિનામાં? લગભગ બહુ ઘણા ઓછા મહિનાની અંદર મેં આટલા બધા ડ્રોઈંગો બનાવ્યા. બસ જીવનમાં મારે કંઈક કરવું છે ભવિષ્યમાં, એટલો મારો ટાર્ગેટ છે. માતા પિતાનું ડ્રોઈંગ બનાવવાનું છે પણ અત્યારે ટાર્ગેટ પૂરું થાય તો હું એમના માતા પિતાનું ડ્રોઈંગો બનાવી શકું.
તો વાતાવરણ બગડ્યું છે એટલા માટે આ થોડું અંધારું થઈ રહ્યું છે અત્યારે વિડીયોમાં. વાતાવરણ થોડું ખરાબ થઈ ગયું છે એટલા માટે તમે જોઈ શકો છો આ વાતાવરણ ખરાબ છે, વરસાદ પડી ગયો છે એટલે થોડું અંધારું થઈ રહ્યું છે અહીંયા વિડીયોમાં. મોટી છે ને પેલામાં રાખી દઈએ આપણે ડ્રમમાં, બીમાર પડ્યો પલળતો નહીં. એક નાનું બાળક મારા ઘરે આવ્યું છે પેન્ટિંગ જોવા માટે.
ફોટો યોગ્ય લાગે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી અથવા લાઈક કરવા વિનંતી તાકી દિવ્યાંગને પ્રોત્સાહન મળી શકે. એક લાઈક એક સબસ્ક્રાઈબ કરવાથી કોઈ અન્ય વ્યક્તિની મદદ અથવા જિંદગી લાઈફ ચેન્જેબલ થઈ શકે. એક લાઈક અથવા એક સબસ્ક્રાઈબર કરવાથી કોઈ વ્યક્તિની લાઈફ ચેન્જેબલ થઈ શકે. તો પ્લીઝ કામ એવા કરવા કારણ કે કોઈની લાઈફ ચેન્જેબલ થઈ શકે.